વહાલા હરિભક્તો, આજે આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં સવાર પડતાની સાથે જ આપણો હાથ માળાને બદલે મોબાઈલ તરફ જાય છે. દુનિયા બદલાઈ રહી છે. પહેલાં બુદ્ધિ માત્ર માણસ પાસે હતી. આજે મશીન પાસે પણ બુદ્ધિ છે, જેને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા એઆઈ કહીએ છીએ. પણ પ્રશ્ન એ છે કે શું આ એઆઈ આપણને અક્ષરધામ સુધી પહોંચાડી શકે? ચાલો આપણા સિદ્ધાંતના પ્રકાશમાં આને સમજીએ. સેવાનું એક સબળ માધ્યમ, ધ પોઝિટિવ વિઝન. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે જે સાધન ભગવાનની ભક્તિમાં નડતું હોય તેને ત્યાગવું, પણ જે મદદરૂપ થાય તેને સ્વીકારવું. આજે એઆઈ દ્વારા આપણે બાપાનો સંદેશ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી શકીએ છીએ. વિચાર કરો, વિદેશમાં બેઠેલો કોઈ મુમુક્ષુ જે ગુજરાતી નથી જાણતો, તેને એઆઈ દ્વારા વચનામૃત તેની પોતાની ભાષામાં સમજવા મળે તો તે કેટલી મોટી સેવા છે. આપણા મંદિરોમાં ઉત્સવોનું આયોજન હોય કે દર્શનાર્થીઓની વ્યવસ્થા, જ્યારે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે કેવળ ગણતરી નથી, પણ શ્રેષ્ઠ સેવા છે. જો એઆઈ દ્વારા કોઈ ભક્તને દર્શનમાં સુગમતા રહેતી હોય તો એ ટેકનોલોજી પણ ભક્તિ બની જાય છે. માયાનું ડિજિટલ રૂપ અને સાવધાની, ધ કોશન. પરંતુ ભક્તો, સાવધાન પણ રહેવું પડશે. સ્વામીની વાતોમાં કહ્યું છે કે જે ભગવાનના માર્ગમાં વિઘ્ન કરે તે માયા. એઆઈના અલ્ગોરિધમ્સ એવા છે કે જે આપણને ગમે છે તે જ બતાવ્યા કરે છે. જો આપણને લૌકિક વિષયો ગમતા હશે તો આ એઆઈ આપણને એવા ઊંડા ખાડામાં ઉતારી દેશે કે જ્યાંથી માળા, પૂજા કે સત્સંગ માટે સમય જ નહીં મળે. યાદ રાખજો, એઆઈ તમને માહિતી આપી શકે, પણ શાંતિ તો મહારાજ અને સ્વામીના આશ્રિત થયા પછી જ મળે છે. મશીન તમને જ્ઞાન આપી શકે, પણ વૈરાગ્ય અને ભક્તિ તો સત્પુરુષના સંગથી જ પ્રગટે છે. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સાથેનો સમન્વય, ધ કોર મેસેજ. આપણો સિદ્ધાંત છે બ્રહ્મરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી. એઆઈ ગમે તેટલું પાવરફુલ થાય, પણ તે ક્યારેય નિર્ગુણ ન થઈ શકે. તે જડ છે, જ્યારે આપણો આત્મા ચૈતન્ય છે. એઆઈ પાસે લાખો પુસ્તકોનો ડેટા છે, પણ મહંત સ્વામી મહારાજની એક દ્રષ્ટિમાં જે દિવ્યતા છે તે દુનિયાના કોઈ સુપર કોમ્પ્યુટરમાં નથી. મશીન ભૂલ કરી શકે, પણ ગુણાતીત ગુરુ ક્યારેય ભૂલ ન કરે. માટે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, આધ્યાત્મિક બુદ્ધિ કેળવવાની છે. જીવનમાં ઉતારવા જેવો બોધ, કન્ક્લુઝન. આજે આપણે એક સંકલ્પ કરીએ. જેમ આપણે ફોનને રોજ ચાર્જ કરીએ છીએ, તેમ આપણા આત્માને પણ રોજ સત્સંગથી ચાર્જ કરીએ. ટેકનોલોજીનો ઉપયોગ કરો, પણ એના ગુલામ ન બનો. એઆઈનો ઉપયોગ સત્સંગ વધારવા માટે કરો, પણ જ્યારે ઠાકોરજીની પૂજામાં બેસો ત્યારે એ આર્ટિફિશિયલ દુનિયાને સ્વિચ ઓફ કરી દેજો. અંતિમ વાણી. મહંત સ્વામી મહારાજ હંમેશા કહે છે કે સંપ, સુહૃદભાવ અને એકતા. જો ટેકનોલોજી આપણને એકબીજાની નજીક લાવતી હોય, ભક્તો વચ્ચે સંપ વધારતી હોય તો એ આશીર્વાદ છે. બાકી હૃદયમાં તો હંમેશા અક્ષર પુરુષોત્તમ મહારાજ જ બિરાજમાન રહેવા જોઈએ. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.